તો બધાની માફી માંગીએ છીએ કે અમે છાંયડામાં બેઠા છીએ અને તમે તડકામાં તપો છો, પણ આ જે તપ્યા છો, આજે તપ કરો છો, હું તમને ખાતરી આપું છું કે વ્યર્થ નહીં જાય. 2027 આજ જે તપ છે એ પરિવર્તન લાવવાનું છે. બધા કેટલા વાગ્યાના આવ્યા? 10 વાગ્યાના. હું જિગ્નેશભાઈ કહેતો હતો કે સલામ છે આ ગવાટ છોટા ઉદેપુરના કોંગ્રેસની આન બાન ને શાન એવા તમામ કાર્યકરોને કે જે આ લોકોની લડાઈ લડવા માટે કોઈ પણ સ્વાર્થ વગર, કોઈ પણ અપેક્ષા વગર સવારે 10 વાગ્યાના આવ્યા છે ને આજે બપોરના 3 વાગ્યા છે. ત્યારે આજે છોટાઉદેપુરની જનતાના પ્રશ્નોને, તકલીફોને, સમસ્યાઓને, આક્રોશને વાચા આપવા માટે આયોજિત આ જનાક્રોશ સભાના મંચ પર વિરાજમાન વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી, આપણા એઆઈસીસી ના સેક્રેટરી, આ દક્ષિણ ગુજરાતના પ્રભારી, અને જ્યારે આખા દેશમાં કોરોના હતો, ઓક્સિજનના એક બોટલ માટે આખા દેશના લોકો દળદર ભટકતા હતા, ત્યારે એક ફોન કરે તો એના દરવાજે ઓક્સિજન પહોંચાડનાર એવા ઓક્સિજન મેન તરીકે આખા દેશના લોકોએ અમને સન્માન આપ્યું. એવા આપણા શ્રીનિવાસજી, આપણા લડાયક ધારાસભ્ય ભાઈ શ્રી જિગ્નેશભાઈ, એવા જ અમારા વિધાનસભાના મજબૂત લડાયક ધારાસભ્ય અને સમગ્ર આદિવાસી વિસ્તારના યુવાનોના દિલોની ધડકન એવા ભાઈ અનંતભાઈ પટેલ, 3 વખત માં અંબાના ધામમાં દાતા ખાતે જેમને ધારાસભ્ય તરીકે ચૂંટીને લોકો વિધાનસભામાં મોકલે એવા આપણા સિનિયર ધારાસભ્ય માન્ય કાંતિભાઈ ખડારી, આપણા લાલજીભાઈ દેસાઈ, બેન ચંદ્રિકાબેન, અને અમારા સૌના નેતા અને સતત આદિવાસી સમાજ માટે લડતા એવા આદરણીય સુખરામભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શશીભાઈ, ધીરેનભાઈ, અર્જુનભાઈ, પ્રભુ નરેન્દ્રભાઈ ને તમામ સાથીઓ, અને ખાસ કરીને આ સભા માટે જેમણે ખૂબ મહેનત કરી છે એવા પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ભાઈ રાજુભાઈ પારગી, અને આપ સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને સાથીઓ, મારે 2 જ પ્રશ્નો પૂછવા છે. આમાંથી ટેક્સ કેટલા લોકો ભરે છે? આ તો જો કરજો, ટેક્સ કેટલા લોકો ભરે છે? આપણે સવારે ઉઠીએ ત્યાંથી રાતે સૂઈએ ત્યાં સુધી બજારમાંથી બધી જ વસ્તુઓ ખરીદીને લાવીએ છે કે નહીં? બજારમાંથી ચા લાવીએ, સાબુ લાવીએ, આ શર્ટ લાવીએ, સાડી લાવીએ, બધી જ વસ્તુઓ બજારમાંથી લાવીએ. એની પર જીએસટી લાગે છે કે નથી લાગતો? હવે કહો તો કેટલા લોકો ટેક્સ ભરે છે? આપણા ટેક્સના પૈસા એ આ ગાંધીનગરની સરકારની તિજોરીમાં જમા થાય. આપણા પૈસાથી રાજ્ય સરકારનું બજેટ બને. આપણા પૈસાથી આ રાજ્યના મુખ્યમંત્રી હોય, આ રાજ્યના ગૃહમંત્રી હોય, આ રાજ્યના ધારાસભ્યો હોય કે તમારા ગામનો તલાટી હોય, એનો પગાર કોના પૈસાથી થાય છે? આ રસ્તા બને છે, અહીં આગળ વિકાસના કામો થાય છે, આ હાઈવે બને છે, પુલ બને છે, આ ગ્રાન્ટો આવે છે. એ પૈસા ક્યાંથી આવે છે? આપણા પગારમાંથી આવે છે, આપણા ટેક્સના પૈસાથી આવે છે. આપણા પૈસાથી પગાર લેતા હોય, આપણા પૈસાથી વિકાસ થતો હોય, આપણા મતથી ગાંધીનગરમાં બેઠા હોય, અને એ સરકારમાં બેઠેલો મંત્રી હોય, એ સરકારમાં બેઠેલો કોઈ અધિકારી હોય, એ સરકારનો મુખ્યમંત્રી હોય, અને આ કવાડ, છોટાઉદેપુર, નસવાડી, સંખેડાના લોકોનો અવાજ સાંભળે નહીં, એમનો વારો પાડવો પડે કે નહીં? અને વારો પાડવાની તાકાત આ દેશના બંધારણે
બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવીને આપ્યું એ બંધારણે આપણને મતની તાકાત આપી છે કે દેશના વડાપ્રધાન હોય એના મતની કિંમત પણ એક છે અને આપણે સંખેડાનો કે નસવાડીનો કે કવાટનો કોઈ સામાન્ય ખેત મજૂર હોય એના મતની કિંમત પણ એક છે અને આપણા મતથી સરકાર બને છે, આપણા મતથી લોકો ગાંધીનગર પહોંચે છે, આપણા મતથી લોકો જિલ્લામાં તાલુકામાં બેસે છે અને જો આપણી વાત સાંભળતા ના હોય, મુઠ્ઠીબંધ લોકો માટે કામ કરતા હોય, પેલા અંગ્રેજોની નીતિ મુજબ ભાગલા પાડો ને રાજ કરતા હોય, તમામ સત્તા ને સંપત્તિ લૂંટીને લઈ જતા હોય તો એમને જવાબ આપવાનું હથિયાર આપણી હાથમાં મત રૂપે મળેલું છે. જ્યારે પણ સમય આવે ત્યારે એનો હિસાબ કરજો અને 27માં તો હિસાબ કરીશું, પણ થોડા સમય પછી તાલુકા જિલ્લા પંચાયત આવવાની છે, એનાથી અમને એવો જવાબ આપવો છે કે 27માં હિસાબ લેવા માટે પણ ના રહે. અહીંયા આનંદભાઈ કહેતા હતા કે નેપાળ વાળી થશે. નેપાળ વાળી એટલે શું? નેપાળમાં જોયું તો કે નહીં કે એ દેશના યુવાનો રસ્તા પર ઉતર્યા, જે સત્તામાં બેઠેલા ભ્રષ્ટાચારી અધિકારીઓ હતા, જે સત્તામાં બેઠેલા ભ્રષ્ટાચારી નેતાઓ મંત્રીઓ હતા, એ ચારે બાજુ લોકોનું લોહી ચૂસતા હતા. એમના યુવાનોને રોજગાર ના મળે અને મંત્રીના દીકરા દીકરીઓ ફોરેનમાં જલસા કરતા હોય, યુવાનોને એનો અધિકાર ના મળે અને મંત્રીઓ બેઠા બેઠા જલસા કરતા હોય. આ બધું યુવાનોએ જોયું, યુવાનોએ રજૂઆત કરી કે અમને અમારો અધિકાર મળવો જોઈએ. પહેલી વાત ન સાંભળી, યુવાનો વિરોધ કરવા રસ્તા પર ઉતર્યા તો એમની વાત સાંભળવાને બદલે ગોળીઓ મારી, અનેક યુવાનો શહીદ થયા. અને જ્યારે સહનશીલતાની હદ આવે ત્યારે લોકો રસ્તા પર ઉતરે. અને આપણે બધાએ નેપાળમાં જોયું કે મોટા મોટા મંત્રીઓ હોય, મોટા મોટા અધિકારીઓ હોય, એ દેશની જનતાએ ઘરમાંથી ખેંચીને બહાર રસ્તા પર લાયા, ઉભા રોડે કપડા કાઢીને દોડાયા અને આખા દેશમાં પરિવર્તન આવ્યું. હમણાં હું, તુષારભાઈ, જિગ્નેશભાઈ, બધા જ આગેવાનો ગુજરાતના, જે ગુજરાતના લોકોનો અવાજ હતો, જે ગુજરાતના લોકોની તકલીફો હતી, સમસ્યા હતી, દુઃખ હતું, દર્દ હતું, જે ગુસ્સો ને આક્રોશ હતો, એને વાચા આપવા માટે જન આક્રોશ યાત્રા કાઢવાનું નક્કી કર્યું. તમે બધાએ જોયું છે કે પહેલા કમોસમી વરસાદ થયો, આખા ગુજરાતમાં ખેડૂતો બરબાદ થયા. ક્યાંક ખેતરમાં મગફળીનો પાક હતો, ક્યાંક કપાસનો પાક હતો, ક્યાંક સોયાબીન હતા, ક્યાંક મકાઈ હતી, ક્યાંક ડાંગર હતી, બધા જ પાકો બરબાદ થઈ ગયા. અને એ કિસાનો, એ ખેડૂતો જયારે ચોધાર આંસુએ રડતા હતા ત્યારે એનો અવાજ બનવા માટે અમે સોમનાથથી કિસાન આક્રોશ યાત્રા કાઢી. સોમનાથથી શરૂ કરીને દ્વારકા એ યાત્રા 1100 કિલોમીટર ફરી. ત્યારે ગામે ગામ જોયું કે ખાલી ખેડૂતો એકલા નહીં, મહિલાઓ પીડિત છે, યુવાનો બેરોજગાર છે, સમાજના તમામ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે. પણ સરકારનો ડર લાગે છે, પોલીસ ને પ્રશાસન લોકોને બીવડાવે છે. એટલા માટે નક્કી કર્યું કે આખા ગુજરાતના લોકોનો અવાજ બનીશું. અત્યારે કોઈ ચૂંટણી પણ નથી, અત્યારે કોઈના મત પણ નથી લેવાના, અત્યારે કોઈ સરકાર પણ બદલાવાની નથી, પણ આ ગુજરાતના લોકોનો અવાજ બનવા માટે, આ સરકારના બહેરા કાન સુધી લોકોના અવાજને પહોંચાડવા માટે, આ સત્તામાં બેઠેલા લોકોનું અભિમાન ઉતારવા માટે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી. પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતમાં 21 તારીખે બનાસકાંઠા ધીમાથી શરૂઆત કરી. હજુ તો યાત્રા 10 કિલોમીટર પહોંચી અને સૌથી પહેલો અવાજ આવ્યો એ ગુજરાતની બહેનો માતાઓનો કે અમારા વિસ્તારમાં પીવાનું પાણી નથી મળતું. પણ બહેને કીધું એમ
માગે ત્યારે દારૂની રેલમછેલ થાય છે. આ દારૂ ડ્રગ્સની બદીને કારણે નાની ઉંમરે અમારા દીકરાઓ વ્યસનના રવાડે ચડીને એની જિંદગી બરબાદ થાય છે. એના કારણે નાની ઉંમરે અમારી બેન દીકરીઓ વિધવા થાય છે. પણ હપ્તા લેવા વાળી પોલીસ અને હપ્તામાંથી તિજોરી ભરવા વાળા ગાંધીનગરના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી આ સરકારમાં બેઠેલા લોકો આ બહેનોનો અવાજ સાંભળતા નથી. એ જન આક્રોશ યાત્રાના માધ્યમથી આખા ગુજરાતમાં બહેનોનો અવાજને બુલંદ કર્યો કે ગુજરાતમાં જ્યાં સુધી આ દારૂબંધી ડ્રગ્સની બધી બંધ નહીં કરાવીએ ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી આ લડાઈ લડશે અને આ ગુજરાતના ભવિષ્ય યુવાનોનું જીવન બચાવશે. થોડે આગળ ગયા તુષારભાઈ કીધું એમ આ કાંતિભાઈનો વિસ્તાર આવ્યો. દાતા, અમીરગઢ, ઇકબાલગઢ યુવાનો મળવા આવ્યા કે સાહેબ અમે પરીક્ષા પાસ કરી સરકારી નોકરી માટે જઈએ છે તો પહેલા તો પરીક્ષામાં પેપરો ફૂટી જાય. પેપર ફૂટ્યા પછી જીપીએસસી ના ઇન્ટરવ્યુ આપવા જઈએ તો ઇન્ટરવ્યુ લેનારો જ્ઞાતિ જોઈને માર્ક મૂકે છે. અમારા વિસ્તારના યુવાનો સાથે ભેદભાવ થાય છે. નોકરી મળે તો ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ ના નામે શોષણ થાય છે. અને આદિવાસી યુવાનો છે, દીકરા દીકરીઓ છે, એને જાતિના દાખલા લેવા માટે દર દર ભટકવું પડે છે. એ યુવાનો સાથે આક્રોશ એક સાથે યુવાનોએ કીધું કે 4-4, 5-5 પેઢીથી અહીંયા રહીએ છે. કોંગ્રેસની સરકારમાં ગામનો તલાટી કે સરપંચ દાખલો આપતો હતો. આજે આ સરકાર અમને કહે છે કે સાબિત કરો તમે આદિવાસી. યુવાનોએ આક્રોશ સાથે કહ્યું કે એક બાજુ ધક્કા ખાઈએ છે, દાખલા નથી મળતા, તો શું છાતી ફાડીને બતાવીએ કે અમે આદિવાસી છે? એ યુવાનોએ કીધું કે જ્યારે ગાંધીનગર બોલાવશો ત્યારે આવીશું. અમે દાતા અમીરગઢ થી કૂચ કરીને ગાંધીનગર જઈશું, પણ અમને અમારો અધિકાર જોઈએ છે, અમને અમારા દાખલા જોઈએ છે. આજે હેરાનગતિ થાય છે, બંધ થવી જોઈએ. ત્યારે સંકલ્પ લઈને નીકળ્યા છે કે ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર મળે, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા બંધ થવી જોઈએ. અને જ્યાં સુધી ગુજરાતના યુવાનોને એનો અધિકાર નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ એની લડત લડશે. એ સંકલ્પ સાથે અમે બધા તમારી વચ્ચે આવ્યા છે. થોડે આગળ ગયા માલપુર મેઘરજ શામળાજી આવ્યો. સવારમાં 7:30 વાગે ખેડૂતો લાઈનમાં ઉભા હતા કે પૂછ્યું શેની લાઈન છે? તો ખેડૂતો કહે છે ખાતર લેવા. આપણે અહીં ખાતર મળે છે કે લાઈનમાં ઉભું રહેવું પડે છે? એ ખેડૂતો એમ કીધું કે ગોડાઉનમાં ખાતર છે પણ ગરીબ ખેડૂતો લાઈનોમાં ઉભા રહે, એને ખાતર મળતું નથી. અને ટેમ્પા ભરી ભરીને બાજુના રાજસ્થાન બોર્ડરમાં કાળા બજારીમાં ખાતર વેચાય છે. યુરિયાનો ભાવ 280 રૂપિયા છે. અમારી પાસે કાળા બજારીમાં 500 રૂપિયા લઈને યુરિયા આપે છે. અને જોડે પાછી પેલી નાની બોટલ લઈ હાલે છે કે નહીં? શું કે છે એને? નેનો. એ કે છે કે કાળા બજારીમાં ખાતર લેવું પડે છે અને જોડે નેનો પણ લેવું પડે છે. એક વાર, 2 વાર, 4 દિવસ લોકોએ ધક્કા ખાધા અને એ મેઘરજ ખાતે ખેડૂતોએ ભેગા થઈ અને 5મા દિવસે જે ગોડાઉનમાં ખાતર ભર્યું હતું એ ગોડાઉનના તારા તોડ્યા અને બધું જ ખાતર લઈ ગયા. આ નેપાળ વાળી થાય. જ્યારે લોકોની સહનશીલતાની હદ આવે ત્યારે નેપાળ વાળી થાય છે. એ મેઘરજમાં એની શરૂઆત થઈ. થોડા આગળ ગયા સાબરકાંઠા જિલ્લો આવ્યો. એક આદિવાસી ગામમાંથી પસાર થતા હતા. મેં કીધું આટલી બધી તકલીફ છે, રસ્તામાં 1-1 ફૂટના ખાડા હતા, તમે તો તોય મત કેમ ભાજપને આલો છો? એક બેન બોલ્યા કે ઓલો મોદી અનાજ આલે છે. આ બાજુ કે છે જ નહીં આપણે. મેં કીધું કે અનાજ મોદી કેમનો આલે છે?
એકવાર અનુભવ કરજો. ભલે તમારે ત્યાં મોદી ફોટા વાળી થેલીઓ આલી છે કે નહીં? આલી છે ને? મેં એમને કીધું એક કામ કરજો, આવતા મહિને અનાજ લેવા જાઓ તો પેલું રેશન કાર્ડ ઘેર મૂકજો, મોદીના ફોટા વાળી થેલી લઈ જજો, અને એવું હોય તો મોદીનું પેલું મોરું પહેરીને જજો, અને એ સસ્તા અનાજની દુકાન વાળાને કહેજો કે આ મોદીનું અનાજ હાલ. જો મોદીનો ફોટો જોઈ, મોદીની થેલી જોઈને અનાજ આપે તો માનજો કે આ મોદીનું આલેલું અનાજ છે. હાલશે ખરા? મેં એને કીધું બીજી વાર જજો, આ વખતે મોદીની થેલી ને મોદીનો ફોટો ખૂણામાં નાખીને જજો. કોંગ્રેસે આપેલું રેશન કાર્ડ જોડે રાખજો. અંદર કોંગ્રેસે મારેલા બીપીએલ નો સિક્કો છે, અંદર અંત્યોદયનો સિક્કો છે, અંદર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ નો સિક્કો છે. આ રેશન કાર્ડમાં જેટલા પણ સિક્કા માર્યા છે એ કોંગ્રેસ સરકારની દેન છે. એ સિક્કા જોઈને અનાજ મળે છે, કોઈ મોદીના ફોટા જોઈને અનાજ મળતું. આ વાત લોકોને કેવી પડશે. સાચી વાત છે કે નહીં? જેમ જેમ યાત્રા આગળ નીકળી, અમે માલપુર ગયા, એપીએમસી નું બજાર હતું, ખેડૂતો મગફળીનો પાક લઈને આવ્યા હતા કે આખી ફસલ બરબાદ થઈ ગઈ, પાક વીમા યોજના નથી એટલે કોઈ મદદ ના મળી. મેં કીધું આ સરકારે પેકેજ જાહેર કર્યું, એ પેકેજમાં કેટલા પૈસા મળશે? તો કે સાહેબ સરકારે પેકેજના નામે પડીકું જાહેર કર્યું છે. એક વીઘે 50,000 રૂપિયાની નુકસાની થઈ છે. એક વીઘે 50,000 રૂપિયાની નુકસાની સામે આ જે પેકેજ રૂપી પડીકું આપ્યું છે એમાં એક વીઘે ખાલી 3500 રૂપિયા મળવાના. 50,000 ની નુકસાની સામે 3500 રૂપિયા મળે તો ખેડૂત આત્મહત્યા ના કરે તો બીજું શું કરે? આ સૌરાષ્ટ્રમાં 1, 2, 3 નહીં, છેલ્લા 1 મહિનાની અંદર 6 ખેડૂતોએ આત્મહત્યા કરી. પણ આ સરકારના પેટનું પાણી હાલતું નથી. પેલી ટાટા નેનોની ફેક્ટરી કરવા માટે નરેન્દ્ર મોદી અહીંયા મુખ્યમંત્રી હતા, એક ઉદ્યોગપતિને 33,000 કરોડ રૂપિયા આપ્યા હતા. આ દેશના મોટા મોટા ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા. પણ આ ગુજરાતના ખેડૂતોના દેવા માફ નથી કરવા. ત્યારે કોંગ્રેસ પાર્ટીનો સંકલ્પ છે કે ભૂતકાળમાં પણ ખેડે એની જમીનનો કાયદો કોંગ્રેસ લાવી હતી, રે એનું ઘરનો કાયદો કોંગ્રેસ લાવી હતી. 2008માં આજે સોનિયા ગાંધીજીનો જન્મદિવસ છે. આપણે બધાને વિનંતી કરું કે એકવાર જોરદાર 2 હાથ ઊંચા કરીને તાળીઓ પાડીને સોનિયાજીને આજે જન્મદિવસે આશીર્વાદ આપીએ. આ એ સોનિયા ગાંધી છે કે જેમના નેતૃત્વમાં આપણને જંગલ જમીન અધિકારનો કાયદો મળ્યો. આ એ સોનિયા ગાંધી છે જેના નેતૃત્વમાં આપણને શિક્ષણ અધિકારનો કાયદો મળ્યો. આ એ સોનિયા ગાંધી છે જે આખા દેશમાં કોઈ ભૂખ્યો ના રહે એની ચિંતા કરી અને ફૂડ સિક્યુરિટી એક્ટનો કાયદો લાયા. એ સોનિયા ગાંધીના નેતૃત્વ વાળી સરકારે 2008માં જયારે ખેડૂતો આત્મહત્યા કરતા હતા તો 72,000 કરોડ રૂપિયાના દેવા એ કોંગ્રેસની સરકારે માફ કર્યા હતા. પણ આ પારકી માના બેઠેલા ગાંધીનગર ને દિલ્હી વાળા એ ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે, ખેડૂતોના દેવા માફ કરતા નથી. આ એની યાત્રા લઈને નીકળ્યા છે. એ નસવાડીમાં પ્રોજેક્ટ આવતો હોય, આદિવાસી સમાજની જમીનો છીનવતા હોય, એ તાપી રિવર લિંક નો પ્રોજેક્ટ આવતો હોય, આપણા લોકોને બેઘર કરતા હોય, આપણા યુવાનોનો ભવિષ્ય છીનવતા હોય, આપણા વિસ્તારમાં દારૂ ડ્રગ્સની બદીને કારણે આખા ઘરોના ઘરો બરબાદ કરતા હોય, આ બધા જ પ્રશ્નોને લઈ અને લડવા નીકળ્યા છે. મારી આપ સૌને વિનંતી છે કે આ લડાઈ કઈ હેલી લડાઈ નથી. અંગ્રેજો સામે લડવાનું હતું ત્યારે પણ લડવા વાળા મુઠ્ઠીભર લોકો હતા.
મહાત્મા ગાંધીજીએ જ્યારે અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી ત્યારે 12મી માર્ચે કૂચ નીકળવાની હતી. એની આગલી રાતે જ્યારે જમવાનો સમય થયો ત્યારે બધા લોકો જમવા બેઠા. ગાંધીજી એમ કીધું કે કાલે આશ્રમની બહાર નીકળીશું એટલે અંગ્રેજોની લાઠીઓ હશે, અંગ્રેજોની ગોળીઓ હશે, પકડી પકડીને કારાવાસમાં જેલમાં નાખી દેશે. જેને દેશની આઝાદી માટે લડવાની હિંમત હોય, જેનામાં કંઈક કરી છૂટવાની તમન્ના હોય, જેને ડર ના લાગતો હોય એવા લોકો કાલે મારી સાથે આવજો, અને જેને ડર લાગતો હોય એવા લોકો પ્રેમથી જમીને ઘેર જજો. એ બીજે દિવસે 12મી માર્ચે 80 લોકો નીકળ્યા અને દાંડી માર્ચની શરૂઆત થઈ. એ અમદાવાદ સુધી માર્ચ દાંડી પહોંચતા પહોંચતા લાખો લોકો એમાં જોડાયા અને અંગ્રેજોની જે આખા વિશ્વમાં સૂરજનાથ એવી સત્તાએ પણ એ દાંડી કૂચમાં ગાંધીજી સાથે લોકો સામે ઝૂકવું પડ્યું. એ જ રીતે આ નવા અંગ્રેજો છે, આ કાળા અંગ્રેજો છે. આ કાળા અંગ્રેજો સામે પણ આખા દેશમાં જો કોઈ ગરીબ, સામાન્ય, દલિત, આદિવાસી, બક્ષીપણ, લઘુમતી, ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલા હોય, નાના વેપારીઓ હોય, આ બધા માટે જો કોઈ એક વીરલો લડતો હોય તો એ રાહુલ ગાંધી છે. મહાત્મા ગાંધી અંગ્રેજો ધોળા અંગ્રેજો સામે લડ્યા હતા અને રાહુલ ગાંધી કાળા અંગ્રેજો સામે લડાઈનું નેતૃત્વ કરે છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે આ વિસ્તારના આપણા કોઈ પણ પ્રશ્નો છે, જે પણ સરકારનો જોર જુલમ ને અત્યાચાર છે, એ બધાની સામે મજબૂતાઈથી લડીશું. અને આ લડાઈમાં તમે એકલા નથી. હું તમને આશ્વાસન વિશ્વાસ સાથે કહું છું કે જ્યાં પણ લડાઈ લડવાની થાય, પહેલી લાઠી ખાવાની હશે, પહેલી ગોળી ખાવાની હશે, પહેલા જેલમાં જવાનું હશે, તો કોંગ્રેસનો આગેવાન, કોંગ્રેસનો કાર્યકર એ સામનો કરશે. અહીંના કોઈ સામાન્ય માણસનો વાળ પણ વાંકો નહીં થવા દઈએ. એ સંકલ્પ સાથે આજે તમારી વચ્ચે આવ્યા છે. અહીંયા મને આપ્યો કે થોડા વખત પહેલા 2023માં હેલકી ગામ હતું ને, હલકી ગામની બધી મહિલાઓ, બધા આગેવાનો, કાર્યકરો દારૂની રજૂઆત કરવા પાવી જેતપુર પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યાં જઈને રજૂઆત કરી કે આ દારૂ બંધ કરાવો, આ હપ્તા લેવાનું બંધ કરો, અમારા છોકરાની જીવન બગડે છે, અમારી બે દીકરીઓ વિધવા થાય છે. તો એ હપ્તાખોર પોલીસે એ રજૂઆત કરનારા લોકો પર FIR કરી અને એક બે નહીં 50 કરતા વધારે લોકો પર FIR કરી. આજે પોલીસના લોકોને પણ કહેવા માંગીએ છે કે હપ્તાથી તમારી આખી જિંદગી જવાની નથી. હપ્તાથી કોઈનું એક ઘર બરબાદ કરશો, એની હાય લાગશે તો તમારી 7 પેઢીઓ બરબાદ થઈ જશે. અમે જિગ્નેશભાઈ બહુ બોલે કે પટ્ટા ઉતરી જશે, હપ્તા લેશે, બધું કે. મને એક પોલીસ વાળાનો ફોન આવ્યો કે અમિતભાઈ તમે બધા રોજ અમને ભાણ કરો છો, પણ કોક દાડ અમારું દર્દ તો સાંભળો. મેં કહ્યું શું થયું? તો કે તમને ખબર નહીં હોય, આ ભાજપની સરકારમાં પોલીસ સ્ટેશનોના ભાવ ચાલે છે. બોર્ડરના કોઈ પોલીસ સ્ટેશને પોસ્ટિંગ લેવું હોય તો 50 લાખ રૂપિયાનો ભાવ ચાલે છે. સારી કમાણી થાય એવું પોલીસ સ્ટેશન હોય તો 25 લાખનો ભાવ ચાલે છે. દર મહિને ગાંધીનગરમાં બેઠેલા લોકો એ સરકારના મંત્રીઓ અને મુખ્યમંત્રીને ત્યાંથી દર મહિને આટલું ઉઘરાણું કરીને મોકલો એવો ટાર્ગેટ આપવામાં આવે છે. એ કહે છે ટાર્ગેટ આવે, અમારા ઉપલા અધિકારીઓ અમને દબાણ કરે, અમારે ઉઘરાણું કરવું પડે. પણ હકીકત એવું છે કે ઉઘરાણું જેટલું કરીએ છે એના 10% અમારા ભાગે આવતા નથી. 90% પૈસા ગાંધીનગરમાં બેઠેલા લોકો લઈ જાય છે.
અને એટલા માટે આ દારૂની ડ્રગ્સની આંદોલનની રસ્તા પર ઉતરવાની વાત થાય તો સૌથી પહેલા કોને પેટમાં ફાળ પડે છે? કેટલું પાસ છે? કેટલું પાસ છે? સૌથી પહેલા ગાંધીનગરમાં બેઠેલા પેલા સંસ્કારી મંત્રી છે એમના પેટમાં ફાળ પડે છે કે ચાલુ આ તો કોંગ્રેસ લોકોની વચ્ચે જાય છે, જન આક્રોશ યાત્રા ધીમે ધીમે આગળ વધે છે, બહેનો ખુલીને બહાર આવે છે, લોકો જનતા રેડ કરવાની તૈયારી કરે છે. તો આવું થશે તો આપણી તો આવક બંધ થઈ જશે, દર મહિને કરોડો રૂપિયા આવતા બંધ થશે. તો આ પૈસા ખર્ચીને ચૂંટણીઓ જીતીએ છે, ચૂંટણીઓ કેમની જીતા છે એ ચિંતામાં ને ચિંતામાં આજે તો મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી હોય બંનેને રાતે ઊંઘ પણ આવતી નથી. મારી આપ સૌને છેલ્લે વિનંતી છે કે આ લડાઈ લાંબી છે, આ લડાઈ એકલા કોઈનાથી નહીં લડાય. આ લડાઈ એટલી કઈ કોંગ્રેસ પાર્ટીની લડાઈ નથી, આ ગુજરાતના લોકોની લડાઈ છે, આ ગુજરાતના યુવાનોના ભવિષ્યની લડાઈ છે, આ ગુજરાતની અસ્મિતા માટેની લડાઈ છે. અને એટલા જ માટે જેમાં 5 આંગળીઓ હોય, છૂટી છૂટી હોય તો એની કોઈ તાકાત નથી હોતી, પણ 5 આંગળીઓ ભેગી થઈને મુક્કો બને તો ભલભલી તાકાતોને પણ ઝુકાવવાની શક્તિ આમાં હોય છે. આ સરકાર સામે લડવા માટે આવો બધા સાથે મળી એક થઈએ, સંગઠિત થઈએ અને આખા અંબાજીથી લઈને ઉમરગામ સુધી એક પણ ઇંચ આદિવાસીની જમીન કોઈ પણ ખોટી રીતે લઈ જાય તો એને નહીં લઈ જવા દઈએ એવો સંકલ્પ લઈને અહીંયાથી છૂટા પડીએ. એ વાત સાથે શશીભાઈ આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને તમને ફરી સલામ કરું છું કે સવારે 10 વાગ્યાના અત્યાર સુધી બધા અહીંયા આવ્યા અને આ જે જનાક્રોશ યાત્રા છે એ લોકોના અવાજને સમર્થન આપ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જોહાર, જય આદિવાસી.